પ્રમોદ, હું મળું પછી. કેમ છે ભાઈ તું? રાજેશ, મજામાં ને? હું તો મજામાં છું, પણ તું અહીંયા મારા ઘરનો એડ્રેસ શોધીને અહીંયા સુધી આવી ગયો? તો શોધવું જ પડે ને ભાઈ. કેટલા દિવસથી શોધતો તો. તમે લોકો કેટલા દિવસથી મને મળ્યા જ નથી. જેમ તેમ કરીને એડ્રેસ મળ્યું અને શોધતો શોધતો મારું નસીબ કે સામે તું જ મળી ગયો પ્રમોદ. અરે યાર, એ બધી વાત બરોબર છે, પણ હું શું કહું છું, અહીંયા મારા ઘર સુધી આવવાની શું જરૂર હતી? કઈ મને કામ હોય તો બહાર બોલાવી લીધો હતો તો આપણે મળી લેતા ને. કેવી વાત કરે છે પ્રમોદ તું. અરે આટલા વર્ષે હું તને મળ્યો ને, તું મને ઘરમાં પણ બોલાવતો નથી અને બહારથી જાકારો દે છે મને. જો રાજેશ, તારી બધી વાત સાચી છે, પણ અત્યારે મારી પણ પરિસ્થિતિ એવી છે ને કે હું હવે તને શું કહેવું, પણ છોડે બધું. પણ તું અત્યારે અહીંયા શું કામ આવ્યો? અરે પ્રમોદ, કેવી વાત કરે છે. તમારા લોકો સિવાય મારું બીજું કોણ છે દુનિયામાં? આટલા વર્ષો હું તમારા બધાથી વિખૂટો હતો. મારે હવે મળવું છે, પરિવાર સાથે રહેવું છે મારે. બસ તું છે ને અત્યારે આ બધી પંચાયત મૂક, અને તું આ કહે છે ને મારે મળવું છે, પરિવાર સાથે રહેવું છે. ભાઈ, આ બધો વિચાર તારે પહેલા કરવો જોઈતો હતો, અને હવે અત્યારે આટલા વર્ષે તું કે મારો પરિવાર ને મારે મળવું છે. હું તને પ્લીઝ પ્લીઝ હું તને વિનંતી કરું છું, તું જેવા પગલે આવ્યો છે ને એવા પગલે તું જતો રહે. જો પ્રમોદ, મારી વાત સાંભળ. તું જે કહે છે હું તને ના નથી પાડતો, તું તારી જગ્યાએ બરાબર છે. અરે પણ તું જરા સમજ, એ વખતે પરિસ્થિતિ જ એવી હતી કે જે કઈ બન્યું આપણે બધા જાણીએ જ છે. અને જો મારે અત્યારે કશે જવું નથી, હું એકલો પડી ગયો છું. મારે અરુણાને મળવું છે. જો મારી વાત સાંભળ, અત્યારે હું તને અરુણાને નહીં મળવા દઉં. નથી અરુણાને મળવા દેવાનો કે નથી તને મારા ઘરમાં આવવા દેવાનો. એક કામ કર, આપણે થોડી વાર વાતચીત કરવી હોય ને તો બહાર જઈને આપણે વાતચીત કરીએ. પ્રમોદ, આ તારી વાત ખોટી છે. હું અરુણાને મળીને જ રહીશ. તું મારી પરિસ્થિતિને સમજ. અત્યારે હું કઈ પરિસ્થિતિમાં છું તને ખ્યાલ છે. એટલે છે ને આ બધી માથાકૂટ કરવાનો સમય મારી પાસે નથી. આમ પણ મારે ઓફિસે જવું છે અને મારે થાય છે મોડું. એટલે તું કામ કર, એવું હોય તો 5-10 મિનિટ તને બહાર ચા પીવડાવી દઉં ભાઈ, એવું હોય તો ચાલ. તું કેવી વાત કરે છે? માથાકૂટની વાત કરે છે? હું માથાકૂટ કરું? જો પ્રમોદ, તું જે કઈ વાત કરે છે ને, મારે કઈ નથી સાંભળવું. મારે બસ અરુણાને મળવું છે. ભાઈ તું સમજવાની કોશિશ કર ને યાર. કેમ એકની એક વાત લઈને બેસી ગયો છે? એકની એ વાત શું હોય? હવે મારી વાત સાંભળ, તું બધી વાત મૂક. અત્યારે તારે બહાર ચા પીવડાવી દઉં, તું ચા. મારા ઘરે તારે અરે યાર નહીં પ્રમોદ, મારી વાત. રાજેશ, અરે રાજેશ, અરે આ કેમ નથી સમજતો આ માણસ? કલ કોણ છો તમે અને આવી રીતે ઘરમાં કેમ ઘૂસી આવ્યા? પાપા કોણ છે આમ? યાર તને મેં કેટલી વખત સમજાવ્યો, પણ તને કઈ સમજ નથી પડતી. પ્રમોદ, મને બસ હવે કઈ તારે બોલવાની જરૂર નથી. પાપા એક મિનિટ, તમે ઓળખો છો આમને? કોણ છે આ? હા, એ મારો મિત્ર છે. ઘણા સમય પછી આવ્યો છે ને, એટલે હું એને રોકતો હતો, પણ એ મારી વાત ન માની અને ધરાધર આ ઘરમાં ઘૂસી ગયો. મિત્ર છે તો પછી ને ભાઈ બાપ, પપ્પા એમના મિત્રને લઈને આવ્યા છે અને એમ કહે છે કે હું એને રોકતો હતો. હવે ભલા કોઈ માણસ પોતાના મિત્રને કેવી રીતે રોકી શકે? હા પપ્પા, શું છે વાત? કઈ સમજાતું નથી મને. તને સમજાવું છું. આ મારો જૂનો મિત્ર છે. હા, હું એને ઓળખું છું બચપનથી, પણ એ ઘણા સમયથી અહીંયા નહોતો. એ વિદેશમાં રહેતો હતો, પણ એ ઓચિંતા આવી ગયો અને મને કે તમારે ઘરે મારે આવવું છે. એને સમજાવ્યો આપણે બહાર મળી લઈએ, પણ એને મારી વાત ના માની. દોડીને ઘર સુધી પહોંચી ગયો. કારણ કે મારો મિત્ર તો હતો, પણ મારે હવે એની સાથે સારા સંબંધો નથી રહ્યા, એટલે મને બોલાવતો પણ ન હતો. પણ હવે આ માણસ છે ને, એની જીદ પકડીને બેસી ગયો. બેટા, તારો ઓફિસ જવાનો સમય થઈ ગયો છે, તું ઓફિસે નહીં જાય? બહાર નીકળું છું હમણાં, પણ મને સમજાયું નહીં પપ્પા. હજી પણ ઘણું બધું કન્ફ્યુઝન છે. વિદેશમાં રહેતો મિત્ર હોય, આટલા વર્ષો પછી મળ્યો હોય તો એના માટે આદર ભાવ જાગે ને કોઈ વ્યક્તિને. તમે બેટા, મારી વાત સમજ. તારી બધી વાતો સમજી શકું છું કે મારો મિત્ર હતો, પણ મેં તને શું કહ્યું કે અમારા સંબંધ નાના હતા ને ત્યારે મારા બંને વચ્ચે થોડી ખટરાક થઈને સંબંધો બગડી ગયા હતા. મેં એની સાથે સંબંધો કાપી નાખ્યા હતા, પણ આ માણસ છે ને કે કોઈ વાત સમજવા તૈયાર નહોતો. મને કે ના, મારે તમને મળવું છે, તમારા ઘરે આવવું જ છે. હું મારા સંબંધો સુધારવા જ આવ્યો છું. બસ ભાઈ રાજેશ,
મહેરબાની કરીને તું એક શબ્દ ના બોલતો. અને બેટા હવે એ અહીંયા આવશે ને તો એને ચા પાણી પીવડાવીને રવાના કરી દઈશ. તારે જો કામ પર મોડું થતું હશે ને તો તું નીકળ બેટા. હા, પણ લેટ જ થઈ રહ્યું છે. હા. હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ અંકલ. હા? જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી અરુણા, અરુણા, અરે કેટલા વર્ષે આપણે મળ્યા. આ માણસ અહીંયા શું કરે છે? હાય, આમની સાથેના બધા જ સંબંધો પૂરા થઈ ગયા અરે છે. આ શું બોલે છે અરુણા તું? સાચી વાત છે. અરુણાની વાત સાચી છે. સંબંધો પૂરા થયા પછી અહીં આવવાનો કોઈ મતલબ નતો. પણ બેન હું શું કરું? મેં બહુ મનાઈ કરી પણ આ માણસ છે ને મારી એક વાત ના માની અને દોડીને ઘર સુધી આવી. અરે પણ ખાલી કહી દેવાથી કઈ સંબંધો પૂરા નથી થઈ જતા અરુણા, જરા સમજ તું. બસ કીધું ને, બસ એટલે બસ. તમારી સાથેના સંબંધોમાં ક્યારનું પૂર્ણવિરામ મુકાઈ ગયું છે અને હવે તમે શું કહો છો કે સંબંધો મૂકવાથી મુકાઈ નથી જતા એમ? સંબંધો જ્યાં પૂરા થયા ને ત્યાં પૂરા થયા. અરે પણ મારી વાત તો સાંભળ. આખી પરિસ્થિતિની તને જાણ છે, તો ભાઈ. પણ તમે લોકો મારી સાથે આવું વર્તન કેમ કરો છો? પ્લીઝ પ્લીઝ તું એક પણ શબ્દ ના બોલો હવે. બેન હું એને સમજાવું છું. જો પ્રમોદ, હું સમજુ છું તમારા લોકોની બધી પરિસ્થિતિ, પણ મારી 100 વાતની એક વાત, મારે આ ઘરમાં રહેવું છે, મારે તમારી સાથે રહેવું છે, મારે અરુણા સાથે રહેવું છે. બસ. હું તને છે ને બે હાથ જોડીને વિનંતી કરું છું. તું અહીંયા આવી ગયો છે ને તો હવે ભલે આવી ગયો. હું ચા પાણી પીવડાવું છું અને પછી આપણે કઈ વાતચીત કરીશું. બરોબર છે? હમણાં તું છે ને મગજ મારી મૂક ને બેસ. ચા પાણી પી અને પછી આપણે વાત કરીશું અને આનો કઈ નિકાલ કરીશું. मम्मी जी क्या करता था? આ કામની ચિંતા કરતી હતી, કેટલું બધું કામ પડે છે, ક્યારે થશે એમ. હા તો મમ્મી એમાં કઈ ઉપાધિ થોડી કરવાની હોય. કામ માટે તો હું છું, બેન બા છે, અમે કરી લઈશું. પણ આ વાત કઈક બીજું એવું કેમ લાગે છે? કઈ વાત નથી, આમ કામ પતાવી દઈએ છે. મમ્મી હું શું કહું છું ખબર છે? ખોટું નહીં લગાવતા પણ આ પપ્પાના ફ્રેન્ડ આમ અચાનક ઘરે આવી ગયા, કઈ કહ્યું નહીં. એટલે ફોરેન થી આવ્યા છે ખબર પડી, પણ આવ્યા હોય તો માણસ ફોન કરીને આવે ને કે હું આવું છું. આપણે કે એમના ઘરના તો નથી કે આપણને સરપ્રાઈઝ આપે. અરે હું પણ તો એ જ વિચારી રહી છું કે આ માણસને તો મેં આની પહેલા ક્યારેય જોયો નથી, અને આવી રીતના આટલા વર્ષો પછી, એટલે ક્યારેય મળ્યા પણ નથી, અને આવી રીતના અચાનક થોડું કઈ કોઈના ઘરે જવાય. મિત્ર હોય તો મિત્રની રીતે રહેવાય ને. હા મમ્મી, અને આમ પણ ભાભી તમે જોયું કે આપણા ઘરમાં કેવા અચાનક આમ કઈક થઈ ગયું હોય ને એવી રીતના ઘૂસી ગયા. આવી રીતે કોણ કોના ઘરમાં જાય? ઘરમાં આવે એનો વાંધો નથી, પણ આવીને છે ને એ તો એવી રીતે રહી છે કે જાણે એમનું જ ઘર હોય, એમને આ ઘરની બધી ખબર હોય, જાણે વર્ષોથી આપણને બહુ સારી રીતે ઓળખતા હોય ને એવી રીતે રહે છે. ના ના, એવું તો કઈ નથી, પણ આ તારા પપ્પાના બહુ જૂના મિત્ર છે, અને બાર હતા ને આ મિત્રતાનો નાતો કહેવાય, એટલે કદાચ હવે આમાં વાત છે ને બધો તારા પપ્પાનો છે. હવે મારી જ કોઈ બેનપણી આવી રીતે ઘરમાં આવી જાય તો એને બહાર કાઢવાની જવાબદારી કોની? મારી ને. હવે આ તારા પપ્પા જ કઈ બોલતા નથી તો પછી આપણે લોકો બોલીને શું કરશું ને? ચલો માની લઈએ કે પપ્પા કઈ નથી કહી શકતા, પણ એ ભાઈને ખબર પડવી જોઈએ ને. એટલા વર્ષો પછી આવ્યા છે તો એ રહી છે કે એમનું ઘર પરિવાર, બૈરી છોકરા તો હશે જ ને. અરે તારા પપ્પા જ મને વાત કરતા હતા કે આ એનો જે મિત્ર છે ને એની સાથે કઈક ધંધા બાબતે બહુ વર્ષો પહેલા નાની મોટી મગજમારી થઈ હશે, એટલે બંને વચ્ચે અબોલા હતા. એટલે આવતા નહોતા. અચાનક જ એને આમ શું કહેવાય કે સુરત આવવાનું થયું, અને મિત્રતા તો મિત્રતા કહેવાય. હવે કોણ બોલે કોણ ન બોલે એવું તો કઈ હોય નહીં, એટલે મને લાગે છે કે એ ભાઈ આવી ગયા હશે. પણ એમને ઘરની યાદ નથી આવતી? એ ઘરે કેમ નહીં જતા હા હોય? મમ્મી, અહીંયા રોકાયનો વાંધો નથી, પણ અરે એટલી બધી મને થોડી ખબર છે. આટલા બધા સવાલ તમે મને કરો છો. હું એ ભાઈને ઓળખું છું, ક્યારની કહું છું કે નથી ઓળખતી, અને તું મને એના પરિવાર માટે પૂછે છે. પણ મમ્મી તમે આટલો બધો ગુસ્સો કેમ કરો છો? હા ગુસ્સો ન કરું તો શું કરું?
અરે તમે લોકો તો એવી રીતે વાત કરો છો જાણે એ ભાઈને હું વર્ષોથી ઓળખતી હોય, એના પરિવારને હું વર્ષોથી ઓળખતી હોય. તમે કહો છો કે પપ્પાના વર્ષો જૂના મિત્ર છે. અરે તારા પપ્પાએ કીધું એટલે હું કહું છું, મેં જોયા નથી કોઈને. મમ્મી તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે કેમ તમારી ચોરી પકડાઈ ગઈ હોય. ચોરી શેની? હા, આ વાતમાં ચોરી શેની? હા, હશે, છોડો, અમે તો એમ જ પૂછતા હતા. નહીં? હું જાઉં. હા, ક્યાં? આટલી બધી પંચાયત કરવા કરતા આટલું બધું ઘરમાં કામ પડ્યું છે ને એ પૂરું કરો ને તો વધારે સારું છે. અને હવે છે ને મહેરબાની કરીને એ માણસની વાત છે ને મારી સામે નહીં કરતા, કારણ કે હું કંટાળી ગઈ છું. તું આવે તો એ વાત, હેતલ આવે તો એ વાત, તારા પપ્પા આવે તો એ વાત, અને એ માણસને ઘરની બહાર જવું નથી. કોઈ દી નો કર. ખોટું શું પૂછી લીધું મેં? તમે ત્યારે? હા, પણ હજુ તો વાર છે ને? વાર છે, પણ આજે ઓફિસમાં કઈ મન ના લાગ્યું અને માથું પણ દુખતું હતું. અને એમાં પણ આ સવારે જે ઘટના બની ને એ પછી તો મને તો કઈ સમજાતું જ નહોતું. ડર બેસી ગયો છે મનમાં કે પેલો અજાણ્યો, મતલબ કે એ અંકલ આવ્યા છે તો એ શું કરવા આવ્યા છે ઘરમાં? મને નથી ખબર. મેં પૂછવાની કોશિશ કરી મમ્મીને, પણ મમ્મી તો એવા ઉકળાયા કે વાત જવા દો. આટલો ગુસ્સો તો એમને ક્યારેય નથી કર્યો મારા પર. શું કહું ને, તો મને પપ્પા કહેતા હતા કે એમનો જૂનો મિત્ર છે અને વર્ષો પછી આવ્યો છે. શું નામ કહેતા હતા? રાજેશ. હા, આઈ થિંક રાજેશ જ કહ્યું એમને. તો વર્ષો જૂનો મિત્ર હોય તો એ ભાગીને ઘરમાં શું કામ આવે? તમને ખબર છે, મને તો છે ને કંઈક લોચા હોય ને એવું લાગે છે. કારણ કે જ્યારથી એ અંકલ આવ્યા છે ત્યારથી પપ્પાનું, મમ્મીનું બંનેનું વર્તન ફરી ગયું છે. ઇવન ફઈ પણ છે ને એટલું અજીબ વર્તન કરે છે ને કે કઈ સમજાતું નથી. હવે પપ્પાના ફ્રેન્ડ છે તો ફઈને શું લેવા દેવા, મમ્મીને શું લેવા દેવા? એ પણ હાવ સ્ટ્રેન્જ બિહેવિયર કરે છે. અને ખાસ વાત તમને ખબર છે, મમ્મીને મેં પૂછ્યું ને તો મમ્મીએ મને એવું કહ્યું કે એ લોકો વર્ષો પહેલા બોલતા નહોતા, કંઈક ઝઘડો થઈ ગયો હતો અને એમનો ફ્રેન્ડ કેટલા વર્ષો થઈ ગયા બોલતા નહોતા પણ છતાંય તે સૌથી પહેલા પપ્પાને મળવા આવ્યા. હા, સાચી વાત છે તારી. આમ પણ આ વસ્તુ સવારમાં પણ બની હતી કે જ્યારે એ અંકલ ઘરમાં ઘૂસ્યા પછી ફૈબા પણ આવ્યા. એ પણ કઈક વિચાર કરતા હતા. હું કઈ પૂછું એ પેલા તરત જ વાતને ટાળી નાખતા હતા. કહેતા હતા કે તારે ઓફિસે જવું હોય તો જા, તને લેટ થતું હશે. પપ્પાએ પણ મને વાત ના સમજાવી અને કહ્યું કે તું દીકરા જા આમાંથી, અમે લોકો અમારી રીતે વાત કરી લઈશું. સ્ટ્રેન્જ તો છે, કારણ કે મમ્મીએ પૂછ્યું તો કંઈક અલગ કહાની કીધી. ફઈને પૂછ્યું ને તો ફઈએ પણ કંઈક અલગ જ કહ્યું મને. એ તો એમ કહેતા હતા કે હા એ તારા પપ્પાના જ ફ્રેન્ડ છે, પણ અમને એમ કે મરી ગયા છે. પણ એ તો અચાનક વિદેશથી ટપકી પડ્યા. બોલો, હવે એ મરી ગયા છે કે જીવે છે એ વાતની જાણ નથી, વિદેશ છે કે ક્યાં છે એ નથી ખબર, અને અચાનક આવી જાય. અને સૌથી મોટી વાત, કોઈ માણસ કદાચ ફોરેનમાં હોય તો એટલા વર્ષો પછી પાછો આવે તો પોતાના પરિવાર પાસે જઈને અહીંયા શું કામ આવે? એક મિત્ર પાસે. આ બધા વિચારો જ મારા મગજમાં ચાલતા હતા. એમાં ને એમાં માથું ચડી ગયું મને. સમજાતું નથી કે શું મિસ્ટ્રી ચાલી રહી છે આખી વાતમાં. જો બધી વાતની જાણ થઈ જશે, ખબર ને કેટલું રોકાવાના હોય. પણ શું? મતલબ કે હજી અહીંયા જ છે? પપ્પા કહેતા હતા કે ચા પાણી પીવડાવીને મોકલી દઈશું. મતલબ અરે યાર, આવું કેવી રીતે? મને તો પપ્પા નથી સમજાતા યાર, કે પપ્પા કોઈ અજાણ્યા માણસને ઘરમાં રાખે છે શું કામ? સાંભળશો મારી વાત, મને એવી વાત જાણવા મળી છે કે એ થોડા દિવસ અહીંયા જ રહેવાના છે. અહીંયા રહેવાના છે? અજીબ છે યાર. પપ્પા એમ કહે છે કે અહીંયા એમને રાખવું નથી, અહીંયા આવ્યો છે શું કામ, અને પાછા અહીંયા રહેવા માટે પરમિશન પણ આપી. તમે છે ને શાંત થઈ જાઓ. માથું દુખે છે ને, હું ચા બનાવીને લાવું. જાઓ આરામ કરો. હું શાંત થઈ જાઉં. થોડા દિવસ અહીંયા રહેશે તો પછી દિવસ રાત જાગતા ફરવું પડશે. કહ્યું ને શાંતિથી વાત કરીશું. ઉપાધિ ના કર. હું ચા બનાવી લઉં. હા, ઠીક છે.
શરમ જેવું કઈ છે? હા, એક તો મારા ભાઈના ઘરમાં આવી અને જબરજસ્તી રહેવાનું, શરમ જેવી જાત નથી. તમને સમજાતું નથી કે તમારે અહીંયા ન રહેવું જોઈએ, અહીંયા ન રોકાવાય? આ તું કેસ હા, ભૂલી ગઈ? તારી ને મારી વચ્ચે શું સંબંધ છે ભૂલી ગઈ? હા, પત્ની છે તું મારી, તને શરમ લાગવી જોઈએ આવી વાતો કરતા પહેલા. જુઓ, અત્યારે હું તમારી પાસે એટલે આવી છું કે ઘરમાં કોઈ નથી અને મારે તમને ચોખવટ ભરી વાતે કહી દેવું છે કે તમે આ ઘરમાંથી જતા રહો. ઘરમાં કોઈ નથી એટલે? કોઈ નથી તો શું થયું? તું તો છે ને, અને હું છું ને, હું તારો હસબન્ડ છું, તારો પતિ, અને તું મને કહે છે કે ઘરમાં કોઈ નથી. શું ફરક પડવાનો છે એનાથી? બહુ ફરક પડશે. શું ફરક પડશે? એમ તમે તમારી જાતને મારા પતિ ભલે માનતા હો, માનતાઓની છું. હું નથી માનતી ને. 20 વર્ષ પહેલા જ આ સંબંધને પૂર્ણ વિરામ મૂકી દીધું, કીધું ને. તારા કહેવાથી કઈ સંબંધ પર પૂર્ણ વિરામ મુકાઈ નથી જવાનો, એટલું ધ્યાન રાખજે તું. અચ્છા, મારા કહેવાથી નહીં મુકાય. અરે જરાક શરમ કરો. તમે તો અમારા માટે છે ને 20 વર્ષ પહેલા જ મરી ગયા હતા. જે દિવસે તમે તમારા હાથે કાળા કામ કર્યા ને, એ જ દિવસે તમારા અને મારા સંબંધનું અંત આવી ગયો. એટલે હવે આ વાતને વખોડવાની જરૂર નથી. હું તમને મારા પતિ નથી માનતી, એટલે આ ઘરમાં તમારે રહેવાનો કોઈ અધિકાર નથી. તું મને આ ઘરમાંથી કાઢવાની વાત કરીશ? તમને નહીં નીકળું. હું આ ઘરમાંથી નહીં જાય. હું તમારી સાથે રહેવા માટે આવ્યો છું. તને કઈ સમજાય છે? આટલા વર્ષે તારો પતિ તારી સામે આવ્યો છે, તારા વરને જોઈને તારે શું બિહેવ કરવું જોઈએ ને તું શું કરે છે મારી સાથે? તમને જોઈને ખુશી થવી જોઈએ. હા, તમને જોઈને ખુશી થવી જોઈએ. જેને મારા જીવનમાં અંધકાર ભરી દીધું એને જોઈને મને ખુશી થવી જોઈએ. પરિસ્થિતિ કેવી હતી એ નથી સમજાતું તને? પરિસ્થિતિની વાત કરો છો? હા, પરિસ્થિતિ તો માણસની સમયના હિસાબે બદલાયા કરે. શું છે ને કે ભાઈ હા. શું થયું? અરે. કેમ આટલી બધી બૂમો સંભળાતી હતી? ના, જૂની વાત કરતા હતા અમે. હા, એટલે થોડી શું વાત? જૂની વાતમાં જરાક કોઈકનો કિસ્સો હું કહેતો હતો એમને, એટલે થોડો અવાજ ઊંચો થઈ ગયો. હા, બહુ જૂની વાત ને કઈક પરિસ્થિતિ એ સમયની એવી હતી એની વાત કરતા હતા. ચાલો તમે ચા થઈ ગઈ છે, પી લો. હા, હા. હા, આવી રીતે કેમ વાત કરતા હતા? ભાઈ આવ્યો છું ઘરે, હું ઘરે આવીને ચેક કરવું એટલી તો વાર લાગે કે નહીં? હા, શું કરે છે તું? હા, ઊભા એકલા બોલે છે શું કામ? શું થયું? ભાઈ, એક વાત કહેવી છે તને. બોલ, શું વાત કરવી છે? હું જ્યારે બહારથી આવીને હમ, ત્યારે ફઈ અને પેલા આપણા ઘરમાં જે પપ્પાના ફ્રેન્ડ રહે છે ને, રાજેશ અંકલ. હા રાજેશ અંકલ, એ બંને છે ને કંઈક આમ ઝઘડો કરતા હોય ને એવું લાગ્યું મને. અને એ લોકો વાતો કરતા હતા કે ખબર નહીં, હું આવીને તો અચાનક જ એ લોકોએ વાત બદલી નાખી. શું સમજાતું નથી? હા, રાજેશ અંકલ કયા પ્રકારનો માણસ છે? પપ્પાની સાથે આજીજી કરતો હોય છે, ફૂઈની સાથે વાત કરે છે, મતલબ શું રંધાઈ રહ્યું છે ને કઈ ખ્યાલ નથી આવતો. હા, મને લાગે છે કે આની તપાસ હવે કરવી પડશે કે આ શું રંધાઈ રહ્યું છે અને મામલો શું છે. મને તો એવું લાગ્યું કે એ બે છે ને ઘણા સમયથી એકબીજાને ઓળખે છે. તું ચિંતા ના કર, હું પપ્પાની સાથે મળશે ને એટલે વાત કરી લઈશ. મારા ડોક્યુમેન્ટ્સ ઘરમાં રહી ગયા છે, ચેક કરવા માટે આપ્યું છું. હેલ્પ કરાવને, ચલ. ના, હું હમણાં ચેક કરાવી લઉં છું. લગભગ તો એવું કઈ બન્યું નહીં. ઓકે. હા, હું કોલ બેક કરું હમણાં. હા, ઓકે. આકાશ, તો હા, પૂછી શકું કે અહીંયા શું કામ બેઠા છો? પણ હું તને પહેલા પૂછું કે તું તો કામ પર નીકળી ગયો હતો ને? હા, કામ પર તો નીકળી ગયો હતો, પણ અમુક ડોક્યુમેન્ટ્સ ઘટતા હતા. મને થયું કે ઘરે હશે, ઘરે ચેક કરવા માટે આવ્યો, પણ ઘરેથી કઈ મળ્યું નહીં. એટલે લાગે છે કે ગઈકાલે હું જે પાર્ટીના ઘરે ગયો હતો ને એ ડોક્યુમેન્ટ ત્યાં જ પડ્યા હશે. ઠીક છે, વાંધો નહીં. પણ હું તને શું કહું? પણ પપ્પા, પેલા મારે તમને કઈ કહેવું છે. હું ઘરે ગયો હતો ત્યારે પેલા રાજેશ અંકલ ત્યાં જ હતા.
એ ભાઈની સાથે કઈ વાત કરવાની કોશિશ કરતા હતા. તમે મને કહેશો કે આપણા ઘરમાં શું કામ આવ્યા છે પપ્પા? મને કઈ નથી સમજાતું. જ્યારથી એ રાજેશ અંકલ આપણા ઘરમાં આવે છે ને ત્યારથી આ તમારા લોકોની એક જ વાત છે કે કોણ છે, શું કામ આવ્યા છે. અને હું તમને લોકોને કહી ચૂક્યો છું કે એ મારો જૂનો મિત્ર હતો અને એની સાથે મેં સંબંધ તોડ્યા, પણ છતાં એ હવે મારા ઘરે આવી જ ગયો છે તો એમ એને ધક્કા મારીને કઈ રીતે બહાર કાઢું. અને મેં એને કીધું, પણ એમ તમે લોકો બીજી બધી ચિંતા મૂકો ને. પપ્પા મારી વાત સાંભળો. માનું છું કે તમારો જૂનો મિત્ર છે, તો વર્ષો જૂનો મિત્ર તમારી સાથે અત્યારમાં રહે છે આપણા ઘરમાં, તો પછી તમે અને તમે બંને એકબીજાની સાથે વાતચીત કેમ નથી કરતા? એમાં બેટા એવું છે કે અમે લોકોનો જૂનો ઝઘડો થયો હતો. હવે એ સંબંધ સુધારવા માંગે છે, પણ મેં કીધું ભાઈ મારે તારી સાથે કોઈ સંબંધ નથી સુધારવો, તું મહેરબાની કરીને જા. પણ કે નહીં, આપણે જૂના મિત્રો છે, જ્યાં સુધી આપણા સંબંધ નહીં સુધરે ત્યાં સુધી નહીં જાઓ. હવે આવી રટ લઈને બેઠો છે, એક બાજુ એ નથી માનતો, એક બાજુ તમારા સવાલ ઉપર સવાલ. હવે હું કન્ફ્યુઝ થઈ ગયો છું કે મારે શું કરવું. તો પછી વાત શોર્ટ એન્ડ સિમ્પલ છે. તમે એની વાત માની લો ને, ઝઘડાને ખતમ કરો, એટલે બીજા દિવસે જતા રહેશે આપણા ઘરમાંથી. જો પપ્પા બહુ અજીબ વાત કહેવાય. આવી રીતના કોઈ અજાણ્યો માણસ આવીને ઘરમાં રહે છે, એની સાથે ઝઘડો થયો છે તમારે, તમે કહો છો કે મિત્ર છે, અને મિત્ર હોવા છતાંય તે એમની સાથે વાતચીત નથી કરતા, તો પછી પપ્પા તમે જ કહો ને, કોઈ પણ વ્યક્તિને આમાં કન્ફ્યુઝન થાય જ, સ્વાભાવિક છે. વાતચીત કરું જ છું, તને કેમ એવું લાગે છે કે હું વાતચીત નથી કરતો? મેં એને સમજાવવાની કોશિશ કરું છું. ઇગ્નોર કરો છો પપ્પા તમે. મેં જોયું છે એ આવીને કઈક કહેતા હોય છે અને કહે છે કે ભાઈ ભૂલ થઈ ગઈ મારી, સોરી, પણ છતાંય તમે દર વખતે કહો છો કે આ ભૂલ એ નાની ભૂલ નથી. પપ્પા મને એ કહો ને કે એટલી બધી મોટી માથાકૂટ કઈ વાતને લઈને થઈ હતી? એવો તો વળી શું ઝઘડો હતો કે તમે અત્યારે એને બોલાવવા તૈયાર નથી? મારી વાત સાંભળ. હવે અમારો શું ઝઘડો હતો એટલું બધું ડીપમાં આપણે તારે જવાની જરૂર નથી. મેં તને કીધું ને કે અમારો ઝઘડો હતો, અમે અમારી રીતે મેળ કરી લેશું, સુલઝાવી લેશું, કાઢી મૂકશું. હું મારા હિસાબે બધું કરી લઈશ. જરૂર છે પપ્પા. એ વ્યક્તિ આપણા ઘરમાં રહે છે અને ફૂઈની સાથે અવારનવાર વાતચીત કરતો હોય છે, તો તમે જ કહો ને કે કેમ જરૂર નથી? જો પપ્પા કાલે ઉઠીને કઈ થઈ જશે ને, તો લોકોને કે સમાજને આપણે કઈ મોઢું નહીં બતાવવાને લાયક રહીએ. મને પપ્પા તમે બધી વાતની ચોખવટ કરો એટલે વાત પતે. અને જો તમે ના કહી શકતા હોય તો હું કહી દઉં, હું ધક્કા મારીને ઘરની બહાર કાઢું એને. પણ એવું કરવાની તારે કોઈ જરૂર નહીં પડે. હું છું ને, હું હજુ બેઠો છું ને, હું બધું સંભાળી લઈશ. હું એને એમ પણ કહી દઈશ કે તારે અમારા ઘરમાં કોઈ સાથે કઈ વાતચીત કરવાની નથી, કોઈ વસ્તુ તારે કરવાની નથી. તારે 1 કલાક 2 કલાકે કદાચ હું એને કાઢી મૂકું ત્યાં સુધી રહેવું હોય ને તો શાંતિથી રહે, કોઈ સાથે માથાકૂટ નહીં કરતો. હું એને બધું સમજાવી દઈશ. તું શું કામ ચિંતા કરે છે? એક મિનિટ પપ્પા, તમે કહ્યું કે એ માણસ મળવા આવ્યો છે. મેં જયારે મમ્મીને આ વાત પૂછી હતી ત્યારે મમ્મીએ કહ્યું હતું કે એ માણસ મરી ગયો હતો. મને ફૈબાને પૂછતા વાત જાણવા મળી કે એ કોઈ અજાણ વ્યક્તિ કોઈ રસ્તો ભટકી ગયો હતો. મને પપ્પા આમ ચાલી શું રહ્યું છે? એ માણસ વિદેશથી આવ્યો છે, મરી ગયો છે, કે પછી ખોવાઈ ગયો હતો ને પાછો આવ્યો છે? કઈ સમજાતું નથી. મારી વાત સાંભળીશ, હું તને બધા વાતના જવાબ આપીશ, પણ તું પહેલા મારી વાત સાંભળ. એ માણસ કદાચ વિદેશથી આવ્યો હોય કે ન આવ્યો હોય, જીવતો હોય કે મરી ગયો હોય કે ક્યાંથી આવ્યો છે, એટલું બધું ડીપમાં જવાની જરૂર નથી. હું તને શોર્ટમાં કહી દઉં છું. હું એને કહી દઈશ ને 1-2 દિવસમાં એનો રસ્તો થઈ જશે. આખી વાતને આટલી બધી ગોળ ગોળ શું કામ ફેરવું છો તમે? ગોળ મને ગોળ નથી સમજાતું. ગોળ ગોળ નથી ફેરવતો. હું પણ એને મારા ઘરમાં રાખવા નથી માંગતો. હું એનો રસ્તો કરાવી દઈશ. બસ હવે શાંતિ. એ જતો રહેશે, પણ અત્યારે આ વાતને લાંબી કરવાનો કોઈ મતલબ નથી. હું એને કહીશ ને એટલે જતો રહેશે, પણ તું શાંતિ રાખ. ઠીક છે, આ તમારે જે કરવું એ કરો, બીજું તો શું. પણ પપ્પા મારી વાત સાંભળો, તમે હજી આમાં ભૂલ કરી રહ્યા છો. તમે આ બધી વાત છોડ. તું કે તારું કામ પતાવવા આવ્યો હતો ને, એ પતાવ. હું આ બધો રસ્તો કરી લઈશ. જા તું. કઈક તો કરવું જ પડશે આનું. મની લોન્ડરિંગ કેસમાં જામીન માટે નવા મમ્મી. કાયદા. થોડાક પૈસા જોઈએ છે. કેમ, શું થયું બેટા? હા, બજારમાંથી 100 ગ્રામ પડ્યા છે. 200 ગ્રામ વધારે કાજુ લાવવા પડશે, પનીર લાવવાનું છે. પણ કેમ, આપણે એવો કોઈ પ્લાનિંગ તો નથી કોઈ આવવાનું આ તે બનાવવાનું? પ્લાનિંગ નહોતો,
પણ પેલા જે અંકલ આવ્યા છે કે નહીં પપ્પાના ફ્રેન્ડ, એમણે એક લિસ્ટ આપ્યું છે એમની પસંદના જમવાનું, તો એ બનાવવાનું છે. એટલે હવે એ કહેશે એ જમવાનું બનશે આ ઘરની અંદર. પપ્પાના ફ્રેન્ડ છે, હું તો કઈ ના કહી શકું ને. મને તો જે બનાવવાનું કે હું બનાવી દઉં. પણ તારે ચોખવટ કરી દેવાય ને કે આ ઘરમાં મારા પપ્પા અને મારી સાસુમાં જેમ કહે છે ને એવી જ રીતના થાય છે. તો તમારે જ કહી દેવાય ને. મમ્મીજી જુઓ, એ તો કહેતા હતા કે આ ઘરમાં છે ને થોડીક વસ્તુઓ મને નથી ગમતી, એ કાઢી નાખવી છે, ફર્નિચર પણ ચેન્જ કરાવવું છે. આ તો ખરું કહેવાય. આપણા ઘરમાં આવીને એને પેલું નથી ગમતું, પેલું નથી, તો એના ઘરે જ રહેવાય ને. અહીંયા શું કામ આવ્યો છે? એક નવી ઇસ્ત્રી પણ લેવાની છે. એ કહેતા હતા કે આ જે જૂની ઇસ્ત્રી છે ને એમાં ઇસ્ત્રી બરાબર નથી થતી. હું તો વર્ષોથી એ જ વાપરું છું, એટલે એમના ઇસ્ત્રીના કપડા, હા બધું પણ આપણે જ કરવું પડશે. કઈ જ આપણે નથી કરવાનું. હું કહી દઈશ એને મોઢે મોઢ કે ભાઈ તારે રહેવું હોય તો રે, નતર નીકળી જા મારા ઘરની બહાર. આવી રીતના ઓર્ડર કરીશ ને એ મને નહીં પોસાય. પપ્પાના ફ્રેન્ડ ને એટલે મમ્મીજી, તમને જોઈને મને લાગે તો છે કે એ અહીંયા રે એમાં તમને વાંધો તો છે, એ તો મને દેખાણું. પણ તો પણ તમે શું? હા પણ શું? પણ એમ કે વાંધો છે તો તમે લોકો કઈ કહેતા કેમ નથી એમ? મેં તો મારી રીતના ઘણી વખત એને કીધું છે. કઈ તારી હાજરીમાં થોડી હોય ને કહેવાની છું. હા, તું અને મારો દીકરો બંને ખરીદી કરવા ગયા હતા, એક ક્યારે? દિવસ પિક્ચર જોવા ગયા હતા, ત્યારે મેં એ ભાઈને કીધું કે ભાઈ તમે જતા રહો અહીંયાથી. તારા પપ્પાએ કીધું, પણ હવે એ દોસ્તીના કારણે ખબર નહીં જવાનું નામ જ નથી લેતો અહીંયા. લે બોલો, સાવ ખોટી વાત મમ્મીજી. એવો કયો વ્યક્તિ હોય કે જેને આપણે કહીએ કે તમે જતા રહ્યો અને આપણા ઘરમાંથી જાય જ નહીં? હા મમ્મી, બરાબર છે ભાભીની વાત. અને આમ પણ આ મેં છે ને એમને ફઈ સાથે માથાકૂટ કરતા જોયા હતા, અને હું ત્યાં અચાનક ગઈ ને તો એ લોકો જે માથાકૂટ કરતા હતા ને તો ઓટોમેટિક બધા બંધ થઈ ગયા. એમાં એવું હશે કે આ આપણા ઘરમાં રહે છે, કોઈને ગમતું નથી. તને ગમે છે? નહીં. તને ગમે છે? નહીં. મને પણ નથી ગમતું. તો કદાચ એવું હશે કે અરુણાબેન ને આ બાબતે કઈક કેવા બેવા ગયા હશે અને આને જોઈ ગયા હશે, એટલે પછી એ વાતને માંડી વાળી હશે કે ખોટું ઘરમાં ઝઘડો થાય ના થાય. મમ્મી, હું શું કહું છું, જરૂરી વાત તો એ છે કે એ લોકોને રકઝક કરતા જોયા ને પછી મને તો એવું લાગ્યું એ લોકોને વાત જોઈને કે એ લોકોના વર્ષો જૂના સંબંધ ન હોય. કેવી વાત કરે છે? આ સીધી એવી વાત છે. જો મારી સાથે વાત કરે છે પણ આમ ઠીક છે લિમિટેશનમાં, કે ઘરની વહુ છે એવી રીતે વાત કરે, હેતલબેન સાથે પણ એવી રીતે વાત કરે છે. કોઈની સાથે કોઈ માથાકૂટ નથી કરતા. પણ મેં એકવાર જોયું હતું કે ફઈબાની સાથે છે ને એ તું તડાકા કરીને વાત કરતા હતા. આવી રીતે વાત કરાય? અરે એ તો તારા પપ્પાના જૂના ફ્રેન્ડ છે કે નહીં, એટલે કદાચ પેલા ક્યારેક ઘરે આવ્યા હોય અને અરુણાબેન તો તમારા પપ્પાના બેન છે, તો એ લોકોએ ક્યારેક વાતચીત થઈ હોય એવું કશું હશે. તો એ ફઈબાને એવું કેમ કહેતા હતા કે તું સમજતી કેમ નથી? મેં તને કેટલી વાર સમજાવ્યું છે. અને ફઈબા સામે અરે તમે લોકો તો પાછળ પડી ગયા છો. તમને કહું છું કે અરુણાબેને કઈક વાત માટે ટોક્યા હશે, એટલે કીધું હશે કે તમે એકની એક વાત શું કામ ઘડીએ ઘડીએ કર કરો છો? હવે છે ને આ બાબતે મારે તમારા બેમાંથી એક પણ નથી સાંભળવું. અને મહેરબાની કરીને એ રાજેશની વાત તો મારી સામે કરતા જ નહીં. હવે હું કંટાળી ગઈ છું, હું ગાડી થઈ જઈશ અને કઈ વસ્તુ લેવા નથી જવાની. તું જા જા, તારા પપ્પાને આજે શુક્રવાર છે ને ખીર બનાવ. ન જા. વસ્તુ લેવા ન જાવ, બનાવવા જાવ. અને તું છે ને કાન નાખીને કોઈની વાત સાંભળવાની જરૂર નથી. હા, ઘરમાં જે ચાલે છે ને એની રીતના ચાલવા દે. હું અને તારા પપ્પા ફોડી લેશું. હા, બાકી હવે ફઈ અને ફુવા શું, અરે ફઈ જે કરે એ, રાજેશભાઈ જે કરે અને ફઈ જે કરે, હવે તું જા અહીંયાથી જા. વાહ, કેટલી મજા આવી રહી હશે તમને, નહીં? મફતમાં ખાવાનું પીવાનું અને જલસા કરવાનું. શું બોલે છે તું આકાશ? બરાબર તો બોલી રહ્યો છું. મિત્રતાના બાને ના જાણે અહીંયા શું કરવા આવ્યા છો તમે. એટલે મને કઈ સમજાયું નહીં, તું કહેવા શું માંગે છે? સમજાતું તો અમને લોકોને નથી કે તમારા જેવો અજાણ્યો માણસ ઘરમાં ભાગીને આવે છે અને પછી મિત્રતાનું બહાનું કાઢીને છેલ્લા 2 દિવસથી અમારા ઘરમાં પડ્યો છે. અરે હું મિત્ર જ છું પ્રમોદનો, અને આટલા વખતથી અહીંયા હતો નહીં, એટલે પરિવાર સાથે રહેવા માંગુ છું, એટલા માટે તમારા લોકો સાથે રહું છું. કયો પરિવાર?
એક મિત્ર પોતાના મિત્રના ઘરે આવીને કયા પરિવારની વાત કરી શકે? અરે મિત્ર પ્રમોદ મારા ભાઈ જેવો જ છે ને. આ તો ભાઈનું પરિવાર એટલે મિત્રનું પરિવાર એટલે એ કઈ પરિવાર ના હોય. અચ્છા, મતલબ એકદમ પાયા વિહોણી વાત. એક મિત્ર બીજા મિત્રનો પરિવાર કેવી રીતે બની શકે? અરે પણ દુનિયામાં ઘણા બધા લોકો આવા હોય છે જે એકલા અટુલા હોય છે, તો એના માટે બધી દુનિયા સગા જ છે. કોઈ વ્યક્તિ પોતાના મિત્રની ઘરે જઈને બેસ્યો એવું પહેલું ઉદાહરણ છે મારી નજર સામે. બાકી આવું ક્યારે બન્યું નથી. અરે ભાઈ પણ ચોરી કરવા માટે આવ્યો છે ને અહીંયા? અરે શું બોલે છે તું? તો? મારે ચોરી કરવાની શી જરૂર છે? અરે ખબર છે મને, તમારા જેવા ઘણા બધા લોકો હોય છે જે મિત્રતાના નામે ચોરી કરીને નીકળી જાય છે ઘરમાંથી. બોલ ને, એ જ ઈરાદો છે ને તારો? મારા વિશે તારા પપ્પાને પૂછજે, તને બધું સમજાવશે હું કોણ છું. પપ્પાની સાથે મેં વાત કરી. પપ્પાએ કહ્યું કે એકવાર તમે એક્સપાયર થઈ ગયા હતા, એકવાર તમે વિદેશથી આવ્યા હતા, એકવાર કોણ જાણે કઈ જગ્યાએ ખોવાઈ ગયા હતા કે મળતા જ નહોતા કોઈને. કેમ? એવી કઈ જગ્યાએ ગયા હતા કે મળતા જ નહોતા? જો આકાશ, આમાં તને કઈ સમજાય નહીં, હું જાઉં છું. એક મિનિટ, આવી રીતે વાતને અધૂરી છોડીને ના જાઓ. મને બધી વાત સમજાવો કે અહીંયા શું કામ આવ્યા છો મારા ઘરમાં. અરે પણ બધી વાત તને સમજાવી તો ખરી. તારા કઈ વાત નથી સમજાવી તમે? મારું ઘર છે, મારા ઘરમાં બૈરાઓ છે, અમે બધા લોકો રહીએ છીએ, મારી પણ કઈ જવાબદારી છે ને. હા, કાલે ઉઠીને કઈ થઈ ગયું તો અમારા લોકોને શું કહેવાનું? થઈ ગયું એટલે તું મને આવો સમજે છે? શું સમજે છે? શું મને બરાબર જ સમજુ છું. મેં કહ્યું ને તમને કે તમારે સાચી વાત તો જણાવવી જ પડશે કે તમે કોણ છો અને શું કામ આવ્યા છો અહીંયા. કોણ છો? જવા દે ને ના ના, પૂછવા દો ને મને, શું કામ આવ્યા છો અહીંયા? સાચી વાત જાણવી છે ને તારે? તો પૂછ તારી ભાઈને પૂછ કે હું કોણ છું. એ તને કહેશે નહીં, હું જ તને કહીશ. શું? હું તારી ભાઈનો પતિ છું. શું? હા, પૂછે ને. આ શું વાત કરે છે આ માણસ? પતિ? ફૈબા એમણે પતિ કેમ કહ્યું? તો તમે મને કહ્યું હતું કે ફુવા ઓફ થઈ ગયા અને ઘણા બધા વર્ષો થઈ ગયા છે. આકાશ એ તારા ફુવા છે. ફુવા છે? જો આટલી વાત જાણીને એ બહુ છે. હવે કોઈ ખોટા સવાલ નહીં અને કોઈ ખોટા જવાબ નહીં. પણ ફુવા છે તો બસ અમુક વાત એવી હોય કે જે ન જાણીએ ને એમાં જ મજા છે. કારણ કે જાણ્યા પછી માણસને દુઃખ થાય અને એ દુઃખમાંથી નીકળવું છે ને બહુ અઘરું છે. એટલે તું એટલું સમજી લે કે એ તારા ફુવા છે. આકાશ, શું થયું? તડકામાંથી હું આવીને તડકો તમને લાગી ગયો એવું લાગે છે. હા, તડકો લાગ્યો છે મને. શું થયું છે? બહાર હું આવી તો બધાના મોઢા ચડેલા હતા. કારણ કે વાત જ એવી બની છે એટલા માટે આવું બધું થવું સ્વાભાવિક છે. શું વાત બની? આ થોડી વાર ઘરથી દૂર શું ગઈ? ઘરમાં તો શું થઈ ગયું હશે નહીં? શું થયું? પેલો જે અજાણ્યો માણસ આપણા ઘરમાં આવ્યો છે ને, એ માણસ અજાણ્યો નથી, પણ એ આપણા ફવા છે. શું? હા, સાચી વાત કરું છું. ગાંડા નથી થઈ ગયા ને? નથી ગાંડો થયો. અરે એ પપ્પાના ફ્રેન્ડ છે, ફુવા કઈ રીતે હોઈ શકે? કઈ પણ બોલો છો. મને કઈ નથી સમજાતું કે કોણ શું કરી રહ્યું છે. પણ જ્યારે મેં એને દબાણપૂર્વક પૂછ્યું અને એના ઉપર હાથ ઉપાડ્યો ને, ત્યારે એકદમ ગુસ્સામાં આવી ગયા અને બધી વાત કહેવા જતા હતા ત્યાં પાછળ ફૈબા પણ આવી ગયા અને ફૈબાની હાજરીમાં એમણે કહ્યું કે એ મારા ફુવા છે. તો ફોએ શું કહ્યું? એ શું કે પછી તો એમની પાસે કોઈ ઓપ્શન હતો જ નહીં ને. બધી વાત સાચી જણાવી દીધી. એટલે કે એ અંકલ સાચું બોલે છે હા, કે ફુવા છે? આ વાત સાચી છે. ફૈબાએ પણ બધી કબૂલાત કરી લીધી છે એટલે શંકાને કોઈ સ્થાન નથી. પણ હા, મેં એમને પૂછ્યું હતું કે તમે આટલા વર્ષો પછી શું કામ પાછા આવ્યા છો,
એ મને એ વાત કહેવાના જ હતા, પણ ફૈબાની આંખોમાં જોઈને એ ભાગી ગયા. જો ફૈબા ના આપ્યા હોત ને તો બધી વાતનો ખુલાસો થઈ જ જતા છે. ઠીક છે, તમે શાંત થઈ જાઓ. આપણે પછી આરામથી વાત કરી લઈએ. હા, મોકો જોઈને વાત કરી લઈશું. ભાઈ, જો સાચું કહું ને તો આકાશના જવાબ આપવા હવે આપણા માટે બહુ અઘરા પડી જશે. આકાશને થોડી ઘણી વાતની શંકા તો થઈ હોય ને એવું લાગે છે. આકાશને એકને નહીં, કવિતા અને હેતલને પણ પૂરેપૂરી શંકા છે કે આની અંદર કંઈક તો રંધાઈ રહ્યું છે, પણ એ લોકો ખુલીને કંઈ પૂછી પણ નથી શકતા અને કંઈ કહી પણ નથી શકતા. બરાબર, કારણ કે આકાશને ને આ બધાને જવાબ આપી આપીને હું થાકી ગયો છું. હવે આનો કંઈક રસ્તો કરવો પડશે. આમ ને આમ તો કેટલાક દિવસ ચાલશે. હું પણ એ જ કહું છું કે વહેલી તકે આને ઘરમાંથી બહાર કાઢો તો જ કંઈક રસ્તો નીકળશે. અને સાચું કહું તો હવે એ વ્યક્તિની આપણી જિંદગીમાં કોઈ જગ્યા જ નથી, તો એ શું કામ આપણને હેરાન કરે છે? એમના કોઈ પણ સગાવાલાને ત્યાં જઈને પડ્યા રહે ને, આપણી પાછળ પડવાની ક્યાં જરૂર છે ભાઈ? અને આમ અચાનક લાગણી આવી જવી, આટલા વર્ષો સુધી તો ગુમનામ હતા. હા, કોઈનું ધ્યાન હતું નહીં, અને હવે આવી રીતના આપણા જ ઘરે આવી જવું, આ બધી વસ્તુ મને કંઈક દાળમાં કાળું લાગે છે. મને પણ યોગ્ય નથી લાગતી. ભાભી, સાચું કહું ને તો જે દિવસથી એ માણસ આ ઘરમાં આવ્યો છે ને એ દિવસથી આપણું તો જીવવાનું જ હરામ થઈ ગયું છે. કોઈને શાંતિથી 2 ટકના કોડિયા નથી ખાવા દીધા. મને તો એવું લાગે છે કે હા માણસ લગ્ન કરીને કોઈને લઈને ઘર વસાવ્યું હશે, પછી ત્યાં કંઈક વાંધો આવ્યો હશે અને અચાનક આટલા વર્ષો પછી અહીંયા આવી ગયા હશે, એવું પણ તો બની શકે ને. ભાભી, વાત શું છે કેવી છે કઈ ખબર જ નથી, અને એ પોતે ક્યાં આપણને કહે છે સાચી વાત. ભાઈ, આ માણસે ખરેખર હવે ત્રાસ ગુજાર્યો છે. જો એને આ ઘરમાંથી કાઢવો ને એ જ મહત્વનું પગલું હશે. ખરી વાત છે બેન, હું પણ હવે ત્રાસી ગયો છું જવાબ આપી આપીને. અને આમ પણ આકાશને હવે શંકા નથી, એને એક વાતનો ભરોસો બેસી ગયો છે. તારી સામે જ બોલી ગઈ છે ને કે એનો ફૂવો છે. આકાશને ખ્યાલ આવી ગયો છે ને, અને વધારે વિગતની તો આપણને કઈ વધારે જાણ નથી ને, અને વધારે કઈ પેતરા નીકળે ને એ પહેલા હવે હું આ માણસના ઘરમાંથી રવાના કરી દઉં. આ જ એનો રસ્તો છે. હા, અને જો સીધી રીતે ન નીકળે ને તો હવે પોલીસમાં કમ્પ્લેન્ટ કરાવી. અરે શા માટે સીધી રીતે ન નીકળે? આ એના બાપનું ઘર થોડું છે? એના બાપનું નથી એ આપણે પણ જાણીએ છીએ, પણ જો સીધી રીતે નીકળવાનો હોત તો આટલા દિવસમાં જતો ન રહ્યો હોત. સાચી વાત છે, પણ હવે એ માણસ આ ઘરમાં ન જોઈએ, નહીતર છે ને આ ઘરની અંદર છે ને ભૂકંપ કરતા મોટો આંચકો આવશે. મને એવું લાગે છે. વહેલી તકે ભાઈ તમે બને તો આજે ને આજે જ, અને હમણાં ને હમણાં જ બહાર કાઢો તો ઠીક છે. અને આમ પણ અત્યારે મોકો છે, આ કવિતા વહુ અને આકાશ ઘરમાં પણ નથી, હા અને એ ભાઈ, લગભગ સાંજ સુધી આવવાના પણ નથી, તો જે થાય ને એ વહેલી તકે પતાવી જ દો. હા ભાઈ, એ એકદમ સાચું કે છે ભાભી, એ જ કરાય. તમારા બંનેની વાત ખરી છે. આકાશ અને વહુ ઘરમાં નથી, એ પેલાને અહીંથી ધક્કા મારીને બહાર કાઢીને મૂકો ને પછી સારા નરસા સાચા ખોટા જવાબ આપવાનો નોબત જ ન આવે. બરોબર છે? ક્યાં છે એ? ક્યાં હોય? એના રૂમમાં આરામ કરતો હશે, કામ ધંધો તો કરવો નથી અને ઓર્ડર ઉપર ઓર્ડર કરવાના છે. હા, મફતના રોટલા ખાવા હોય એને શું ખબર પડે કે મહેનતનો રોટલો કઈ રીતે ખવાય? બોલાય આવો ભાઈ એને. બસ હવે છે ને આનો એક જ રસ્તો છે, એની બોચી પકડી અને ખેંચીને બહાર લાવું અને કહું ધક્કા મારીને બહાર કાઢી, એ જ એનો સાચો રસ્તો છે. અરે શું છે, એકદમ સભા ભરાય છે ને કઈ બધાની. હા, જો મારે ચા પીવી છે, ચાની ઈચ્છા થઈ રહી છે. તલબ બહુ લાગી છે, જા ચા બનાવ. કેમ? કરુણા, તને કહું છું ચા બનાવો. આ તમારા બાપનું ઘર છે? હા, બાપનું ઘર છે એટલે શું બોલે? તને વાત છે કઈ? કોની સાથે વાત કરે છે તું? તમારી સાથે. તો જો કે મારે તો તમારી સાથે તું તાથી જ વાત કરવી જોઈએ, પણ શું છે ને કે મારા મા બાપના સંસ્કાર લજવાય નહીં એટલા માટે. સંસ્કારી છે ને તું, તો જા તારા સંસ્કાર બતાવ. જા ચા મૂક મારા વાળે જા. બસ
બહુ વધારે પડતી હોશિયારી બતાવવાની જરૂર નથી. એ તમારા ઘરની કામવાળી નથી, તમારી પત્ની હતી પણ હવે નથી. એ આ ઘરની દીકરી છે, એટલે આવી રીતના વાત અમારી સામે તો કરતા જ નહીં. નીકળી જાવ ઘરની બહાર. બસ તમારે અમારી વચ્ચે બોલવાની જરૂર નથી. છે જરૂર છે. આ ઘરમાં બધાને બોલવાની જરૂર છે. મારા ભાઈ, હવે છે ને તારા અંજણ પાળી અહીંયા પૂરા થયા. તે શું કીધું આને? એ મારી બેન છે, એટલે એની સામે હવે ઊંચા અવાજે બોલવાની જરૂર નથી. બેન છે તો હું હક ખોઈ દીધો છે બધો હક. નીકળ તું બહાર નીકળ. નહીં. અરે નીકળ. અરે અરુણા ગઈ તેલ લેવા. તું નીકળ. એક મિનિટ પપ્પા, અરે એને બહાર કાઢવા દે ને બેટા. શું કામ તું એને ઘરમાં રાખવા માંગે છે? મારે કામ છે. અરે પણ આનું શું કામ છે? આ તો એમ પણ આપણને નડે છે ઘરમાં, અને આ વધારાના માણસની કોઈ જરૂર નથી. મમ્મી, તમે એક જા. મિનિટ. ગમે એમ તોય ફુવા છે ને, ફૂસ. ભાઈએ જ કહ્યું હતું કે આ ફુવા છે મારી. હા. હા બેટા, તો પછી આને ઘરની બહાર ધક્કા મારીને શું કામ કાઢવામાં આવી રહ્યા છે? જે માણસ લાયક ના હોય ને સંબંધ નિભાવવાને, એને ઘરની બહાર જ રખાય. એવા દો ને ભાઈ. હા, આજે એ વાત જાણી જ લેવા દો કે ફુવા કઈ વાત જણાવવા માંગે છે, કારણ કે દર વખતે તમે એમને રોકી દો છો. અહીંયા અમને લોકોને તો સાચી હકીકતની જાણ જ નથી કે આખરે ઘટના શું બની હતી. ઘટનાની જાણ થવા દો, પછી ભલે એમને જવું હોય તો જતા. પણ સાચી હકીકત જાણીને તું શું કરી લઈશ? હું જાણવા માંગુ છું કે તમે આટલી બધી નફરત આ માણસને શું કામ કરી રહ્યા છો? એ માણસ વાર્તા સિવાય બીજું કઈ નહીં કરે બેટા. તું છોડો. એ માણસને માત્ર અમુક દિવસોથી ઓળખે છે, પણ હું તો આ માણસના ચરિત્રને વર્ષો પહેલા જ જાણી ગઈ હતી. અરુણાબેન, આપણે કોઈને કોઈ હકીકત જણાવવાની જરૂર નથી. છોડો. ભાઈ, તમે અહીંયાથી નીકળો, ઘરની બહાર જાઓ. ક્યાંય નહીં જાવ તમે. મારે આજે સાચી વાત તો કરવી જ પડશે. સાચી વાત જાણવી છે ને તમારે? તમારાથી પણ કેટલીક વાતો છુપી છે, આજે હું ખુલાસો કરું છું. જાણવું છે ને તારે? સાચી હકીકત જાણવી છે ને, તો હું જણાવું છું તને સાચી હકીકત શું છે. તમે લોકો પણ સાંભળો. તમને શું લાગે છે હું ભાગી ગયો? હા, તમને એમ જ લાગે છે ને કે હું ભાગી ગયો હતો, પણ હું ભાગી નહોતો ગયો. હું જેલમાં હતો. સાંભળી લે આકાશ, હું જેલમાં હતો. જેલમાં? પણ કેમ? કયા કારણસર? શું થયું હતું? આ સવાલ તમારે મને આવ્યો ત્યારે જ કરવા જોઈતા હતા. જેલમાં જવાનું કારણ તમે લોકો જ હતા. અરે તમારા માટે જ. અરે હું તમને એક સારી લાઈફ આપવા માંગતો હતો. સારું તમે જીવન જીવી શકો એના માટે મારે ખૂબ બધા પૈસા કમાવવા હતા, જે અહીં રહીને શક્ય નહોતું. અને એટલે જ હું અહીંથી મુંબઈ ગયો. મુંબઈમાં એક શેઠને ત્યાં નોકરી કરી એનો વિશ્વાસ જીત્યો, અને એને મને પ્રમોશન આપ્યું. દુનિયાભરના પૈસા મારી પાસે હતા, પણ એ શેઠ દગાખોર નીકળ્યો. એને કેટલાક ડોક્યુમેન્ટ્સ મારા નામથી બનાવ્યા ને અને માર્કેટમાં ફૂલેકું ફેરવીને ભાગી ગયો, અને બધા આરોપ મારા પર આવ્યા. પણ તમે તો કોઈ વાતની જાણ કરી જ નહોતી અમને. તમે લોકોએ મને પૂછ્યું જ નહીં, તમે લોકોએ મને શોધ્યો જ નહીં, તો ક્યાંથી ખબર પડે? શોધખોળ તો બહુ કરી હતી, પણ તમારી અમને કોઈ ભાળ નહોતી મળી. અમારા ભાઈ દિવસ અને રાત જોયા વગર તમારી પાછળ કેટલું દોડ્યા છે. પણ તમને હજી સુધી હકીકતની જાણ નથી. એ જ્યારે ફૂલેકું ફેરવીને ભાગી ગયો ને, ત્યાર પછી પોલીસ મારી પાછળ પડી, ને એ નરાધમ મને પડ્યો ને તો હરામખોર શેઠનું ખૂન કરી નાખ્યું મેં. અને એટલે જ મને જેલમાં સજા થઈ. મેં સરેન્ડર કરી દીધું, અને મને જન્મ ટીપની સજા થઈ, પણ મારા સારા વર્તનને કારણે મને વહેલો છોડી દેવામાં આવ્યો. પણ તમે લોકો મારી વાત સાંભળવાને બદલે બસ મને જાકારો જ આપો છો. મારા પરિવાર સાથે રહેવા નથી દેતા. જુઓ, મારી વાત સાંભળો. કદાચ અમારી જગ્યાએ તમે હોત તો તમે પણ આ જ કરત ને. આવી રીતે કોઈ મૂકીને જતું રહે, પણ વચ્ચે શું બન્યું છે જણાવશો નહીં ત્યાં સુધી ક્યાંથી ખબર પડશે? પૂછે તો જણાવે ને. તમે મારી વાત જ નથી સાંભળવા તૈયાર. તું મારી પત્ની થઈને તું મારી સાથે આવું વર્તન કરી રહી છે, તો શું જણાવ કોઈને હું? આમાં ફુવાનો કોઈ વાત નથી. ભાઈ, તમારી સમજવામાં ગેરસમજણ થઈ હતી તો સમજવામાં ગેરસમજણ નહીં બેટા. આજે બીજી એક હકીકત પણ જણાવવી છે. હવે કશું બાકી નથી. રહેવા દો, કોઈ વાત નથી. હવે આપણે બધા સાથે રહેશું. નહીં, કેટલી વાતો છુપાવી છે તમે લોકોએ અમને. આ શું છે ભાઈ? આ વારાફરતી તમે અલગ અલગ પ્રકારની વાતો. વાત એમ છે, આ જે સમયે તારા ફુવા
મને આવી પરિસ્થિતિમાં મૂકીને ગયા ને ત્યારે અમે લોકો એમના ગામ ગયા, મારા સાસુ સસરા બધાને વાત કરી અને ત્યારબાદ અમે લોકોએ બહુ શોધખોળ કરી પણ તારા ફુવા ન મળ્યા. અને એ સમયે મારા પેટમાં મારું બાળક હતું અને એ બીજું કોઈ નહીં પણ તું હતો બેટા. હા, તું અમારો દીકરો છે. હા, મારા ભાઈ ભાભી એને કોઈ સંતાન નહોતી અને હું નહોતી ઈચ્છતી કે કોઈ મારા દીકરાને ભાગેડુનો દીકરો કે ચીટરનો દીકરો કે. અને તમારા વિશે અમે ઘણી બધી વાત સાંભળી કે તમે કોઈ બીજી જગ્યાએ જતા રહ્યા છો, કોઈની સાથે લગ્ન કરી લીધા છે, કોઈનું કરી નાખ્યું છે. આ બધી જ વાત સાંભળ્યા પછી મેં મારા દીકરાને મારા ભાઈ અને ભાભીને સોંપી દીધો. ત્યારબાદ મેં ક્યારે વિચાર્યું નહીં કે હું લગ્ન કરું, આગળ વધું. બસ મારી દુનિયા મારા ભાઈ ભાભી અને મારો દીકરો હતા. અને તમારું અચાનક આટલા વર્ષો પછી પાછું આવવું એ કેવી રીતે માનસિક રીતે માણસ કઈ રીતે સ્વીકારી શકે? હા બેટા, આ તારા ભાઈની વાત એકદમ સાચી છે. તો અમારું સંતાન નથી, પણ તારા ઉપર મારો દાગ ન લાગે. કોઈ ભાગેડુનો, કોઈ ફરારી, કોઈ લૂંટારું એનો દીકરો કહે ને એ અમને સ્વીકાર નહોતું. તારી મમ્મીને સ્વીકાર નહોતો બેટા. એટલા માટે જ અમે તને અપનાવ્યો હતો. અને ભાઈ તે તો હું કયા શબ્દમાં કહું, આ વિશે અમને કોઈ જાણ નથી. અમને તો એમ જ હતું કે તું હવે ભાગેડું છે એટલે તને અપનાવવા તૈયાર નહોતા. પણ કોઈ માણસને સાંભળો તો કોઈ માણસ જવાબ આપે ને તમને. તમે લોકો તો બસ તમારા મનમાં આવ્યું એમ જ કરવા માંગતા. સાચી વાત છે બેટા. ત્યારે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે હું કોને શું કહું. મને ખ્યાલ નથી આવતો કે શું થઈ રહ્યું છે આ બધું. બેટા, નસીબ તો મારું ખરાબ છે. મારો આટલો મોટો દીકરો છે ને, મારી સામે ફરે છે છતાં પણ હું મારા દીકરાને દીકરો નથી કહી શકતો. નસીબ તો મારું ખરાબ છે કે હું મારા પરિવારથી આટલા વર્ષ સુધી જેલમાં પડી રહ્યો. મારો આટલો મોટો દીકરો છે એની પણ મને જાણ નહોતી. કમનસીબ તો હું જ છું. તારે તો મને કેવું જોઈતું હતું કે જે મને ફુવા સમજે છે એ ફુવા નહીં પણ એના પિતા છે. મેં મારા દીકરાને ક્યારેય માં બોલીને સાંભળ્યું નથી. તો પછી તમને કઈ રીતે કહું? કારણ કે ભાઈ ભાભીને સોંપ્યા પછી ક્યારેય વિચાર્યું જ નથી કે આપણો દીકરો છે. પણ હશે. આજે બેટા બધી જ વસ્તુની જાણ થઈ ગઈ છે કે તારા પપ્પા પણ ગુનેગાર નહોતા, હું પણ નહીં. અને તારા મનના બધા જ સવાલોના જવાબ મળી ગયા છે. તો હવે તો તું કહી દે કે તારો નિર્ણય શું છે? માફ કરજો, હાલમાં એવી કોઈ પરિસ્થિતિ નથી કે તમને હું કોઈ નિર્ણય આપી શકું. એક બાજુ મારી એ માં છે કે જેણે મને આળી પોસીને મોટો કર્યો છે. એની આંખોના આંસુ મને દેખાઈ રહ્યા છે. અને બીજી બાજુ વર્ષોથી એ બનીને બેઠેલી મારી એમાં કે જેણે હંમેશા પોતાના દીકરાને પોતાની નજર સામે મોટો થતો જોયો છે. માફ કરજો, મને થોડો સમય આપ. આવી રીતે આ અજાણ્યા મહેમાનને એક બાપ તરીકે સ્વીકારતા મને થોડો સમય લાગશે. સોરી.